સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોતાની મેઘમહેર તથા દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા, જ્યારે બીજી બાજુ બેમાર વરસેલા વરસાદે સરકારી તંત્રની કામગીરીની પોલ ખોલવાની હોય એમ ગણદેવી તાલુકામાં બનેલ 3 નવનિર્મિત પુલના બંને બાજુના ભાગના એપ્રોચ ભાગની નબળી કામગીરીના લીધે ધોવાતા મંડાતા ગણદેવી તાલુકામાં થયેલ સરકારી કામગીરી વિશે ચર્ચાએ જોર પકડ્યું છે। ગણદેવી તાલુકામાં બનેલ 3 નવનિર્મિત પુલના એપ્રોચ ભાગના માટી પુરવાણ તેમજ રબર પિચિંગના કામોમાં વેટ ઉતારી હોય કે પછી પુલની કામગીરી કરનારને ભ્રષ્ટાચારનું ગ્રહણ નડ્યું હોય એમાં બીગા નદી પર નવો બનેલ પુલની બંને બાજુના ભાગના એપ્રોચ ભાગમાં કરેલ માટી પુરાણ ધોવાઈ જતા પુલને નુકસાન થતાં આ પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। તેમજ આંતલિયાથી ઉડાચને જોડતો પુલ 7 કરોડના ખર્ચે બનેલો હોય, પરંતુ આ પુલના એપ્રોચ ભાગની હાલત પણ મરણ પથારીએ જવાની હોય એમ થડી પડી છે। જ્યારે ગણદેવીના દેસાડ તેમજ કલવાચ ગામને જોડતો પુલ પણ 3 કરોડ જેટલાના ખર્ચે બનેલો હોય એના પણ માટી પુરાણ તેમજ રબર પિચિંગના કામોમાં માત્ર વેટ ઉતારી હોય એમ નજરે ચડે છે। કેવો એક્શન લેવાયો છે અને કેટલા કરોડના ખર્ચે બ્રિજ? એટલે બ્રિજ જે અંદાજ બ્રિજ જે છે એ 7 કરોડ 90 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે। એનું જે ચૂકવણું કરવામાં આવ્યું છે એ 6.95 કરોડનું ચૂકવવામાં આવ્યું છે, એટલે અંદાજે હજુ 1 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવાનું બાકી છે। કામ હાલ પ્રગતિ હેઠળ છે અને એ જે કામગીરી છે એ કામગીરી કોન્ટ્રાક્ટરે બાકીની જે કામગીરી છે એ કરવાની રહેશે। એ રીતના દેસાડ બ્રિજ જે છે એમાં 3 કરોડ 38 લાખ રૂપિયાની ટેન્ડર કોસ્ટ છે અને 3,32 કરોડનો એનો એક્સપેન્સ થયો છે। બાકીનો હજુ એક્સપેન્સ કરવાનો બાકી છે, એ કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે। માઇનોર જે કંઈક નુકસાની થઈ છે એ કોન્ટ્રાક્ટરે જ કરવાની હોય છે। હાલ બંને કામો પ્રગતિ હેઠળ છે। જ્યારે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની વાતો થતી હોય ત્યારે જ આવા સમયે ગુજરાતના જ એક ગણદેવી તાલુકામાં 10 કરોડના ખર્ચે બનેલ 3 જેટલા નવનિર્મિત પુલની બંને બાજુના એપ્રોચ ભાગમાં કરેલ માટી પુરાણ તેમજ રબર પિચિંગના કામો સામાન્યથી વધુ રીતે ધોવાવા માંડતા આજ ગુજરાત મોડલની વાતો આવા સરકારી તંત્રની નબળી કામગીરીથી હાસ્યપદ બનાવવાના પગ થઈ જઈ રહી હોય એમ લાગી રહ્યું છે। જીગર નાયકનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી।